હેલો ફ્રેન્ડ્સ, ઓક્ટેટ લાઈવ સ્કૂલમાં આપનું સ્વાગત છે, જ્યાં તમને મળે છે લર્નિંગ ટુ લવ, લવિંગ ટુ લર્ન. ત્રિકોણમિતીય પ્રતિવિધિઓનો પ્રવાસ આપણે કરી રહ્યા છીએ. ઘણા બધા દાખલાઓ જોયા, ઘણા બધા સૂત્રોનો ઉપયોગ કર્યો. એ જ સૂત્રો અને સમીકરણોને ફરી પાછું વધારે પ્રમાણમાં ડીપમાં સમજવા આજે આપણે મળ્યા છીએ. તો આગળ વધીએ અને ફરી પાછા એ જ જે સમીકરણો અને સૂત્રો છે તેનો વધુમાં વધુ કઈ રીતે ઉપયોગ કરી શકાય તેનો ખ્યાલ મેળવીએ. આપણે આપેલું છે સાઇન ઇનવર્સ 8/17 પ્લસ સાઇન ઇનવર્સ 3/5 ઇક્વલ ટુ ટેન ઇનવર્સ 77/36. તો આપણી પાસે કોઈ એવું સાઇન ઇનવર્સ પ્લસ સાઇન ઇનવર્સનું સૂત્ર નથી, પરંતુ આપણી પાસે ટેન ઇનવર્સ પ્લસ ટેન ઇનવર્સનું સૂત્ર છે. તો ખાસ ધ્યાન રાખો બાળકો, જ્યારે પણ તમને કોઈ પણ બે પ્રતિવિધેયનો સરવાળો આપેલો હોય એ સમયે તમારે તેને સૌથી પહેલાં ટેન ઇનવર્સમાં ફેરવી દેવાનો અને ત્યારબાદ ટેન ઇનવર્સના સમીકરણનો ઉપયોગ કરવાનો છે. સાઇન ઇનવર્સ હોય, કોસ ઇનવર્સ હોય, સેક ઇનવર્સ હોય, કોસેક ઇનવર્સ હોય અથવા તો કોટ ઇનવર્સ હોય, તેને ટેન ઇનવર્સમાં ફેરવવા માટે એક તો સૂત્રની મદદથી તમે ફેરવી શકો છો અથવા તો ત્રિકોણની મદદથી બહુ જ સરળતાથી ફેરવી શકાય છે. તો આપણે ત્રિકોણનો ઉપયોગ કરીશું. તો સૌથી પહેલાં LHS લઈએ. સાઇન ઇનવર્સ 8/17 પ્લસ સાઇન ઇનવર્સ 3/5. જે જગ્યાએ સમીકરણ ચેન્જ કરવું છે ત્યાં એક નાનો એવો ત્રિકોણ બનાવી દેવો. અહીંયા થીટા હું આપી દઈશ. તો આપણે જાણીએ છીએ કે સાઇન થીટાનું સમીકરણ શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ એની 8 હશે તો કર્ણનું મૂલ્ય 17 હશે. હવે ત્રિકોણમિતિની અંદર કાટકોણ ત્રિકોણમાં જે જોડ છે એ પ્રમાણે તમે અહીંયા ડાયરેક્ટ યુઝ કરી શકો છો. તો 8 17 હોય તો પાસેની બાજુ એની 15 જ હશે. એ જ પ્રમાણે અહીંયા પણ એક ત્રિકોણ બનાવી દઈશું. આ તમારો થીટા છે. તો સામેની બાજુ 3 છે, કર્ણ 5 છે, તો અહીંયા 4 હશે. આની મદદથી હું સરળતાથી ટેન ઇનવર્સ હવે લખી શકું છું. તો ઇક્વલ ટુ, તો સાઇન ઇનવર્સને મારે ટેન ઇનવર્સમાં લખવું છે. તો ટેન ઇનવર્સ ટેનનું સમીકરણમાં આવશે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો અહીંયા થઈ જશે 8/15 પ્લસ ટેન ઇનવર્સ અહીંયા થઈ જશે 3/4. તો હવે તમે સરવાળાનું સૂત્ર વાપરી શકો છો. ટેન ઇનવર્સ x પ્લસ y 1 માઇનસ x y ટેન ઇનવર્સ. જ્યારે લસા લઈશું તો બંનેમાં 15 ચોક 60, 60 લસા આવશે, કટ થઈ જશે. તો ક્રોસ ગુણાકાર કરીએ, 8 ચોક 32 વત્તા 15 તેરી 45 છેદમાં 15 ચોક 60 માઇનસ 8 તેરી 24. બરાબર ટેન ઇનવર્સ. સરવાળો કરીએ 32 વત્તા 45 તો 77 છેદમાં 60માંથી 24 જશે એટલે 36 અને ઇક્વલ ટુ RHS. તો આ પ્રમાણે તમે સૌથી સરળતાથી ત્રિકોણનો ઉપયોગ કરી અને કોઈ પણ વિધેય હોય તમારી પાસે પ્રતિવિધેય, તેને ટેન ઇનવર્સમાં ફેરવી અને સરળતાથી તમે ગણતરી કરી શકો છો. એ જ પ્રકારનો દાખલો આપ્યો છે. કોસ ઇનવર્સ 12/13 પ્લસ સાઇન ઇનવર્સ 3/5 ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 56/65. તો સૌથી પહેલાં આપણે જે કોસ ઇનવર્સ અને સાઇન ઇનવર્સ આપેલું છે તેને સૌથી પહેલાં તો ટેન ઇનવર્સમાં આપણે ફેરવી દઈશું. તો LHS કોસ ઇનવર્સ 12/13 પ્લસ સાઇન ઇનવર્સ 3/5. થીટા કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ,
તો અહીંયા 5 આવશે. 12, 5 અને 13ની જોડી છે. થીટા આપીએ. સાઇનમાં સામેની બાજુ છેદમાં કર્ણ, તો અહીંયા 4 આવશે. તો ટેન ઇન્વર્સમાં સરળતાથી ફેરવી શકાશે. તો ટેન ઇન્વર્સ અહીંયા થઈ જશે સામેની બાજુ એટલે 5/12 વત્તા ટેન ઇન્વર્સ 3/4. તો સૂત્ર લગાવીએ. ટેન ઇન્વર્સ x પ્લસ વાય 1 - xy. ટેન ઇન્વર્સ લસા લઈશું તો 12 ચોક 48, બંનેમાંથી લસા કટ થઈ જશે. તો અહીંયા ઉપર આવશે 5 ચોક 20 વત્તા 12 તેરી 36 છેદમાં 12 ચોક 48 માઇનસ 5 તેરી 15. સાદું રૂપ આપીએ તો ટેન ઇન્વર્સ 20 અને 36 થશે 56 છેદમાં 48 ઓછા 15 એટલે 8માંથી 5 એટલે 3 અને 3. આ તમને મળે છે 56/33. તો આ થયું ટેન ઇન્વર્સનો જવાબ. આ જવાબ પણ સાચો છે, પરંતુ આપણે સાબિત કરવાનું છે એટલે મારે સાઇન ઇન્વર્સ સુધી જવું પડશે. તો હવે હું અહીંયા ત્રિકોણ બનાવી દઈશ. તો ટેન ઇન્વર્સ 56/33. જો હું થીટા લખું તો ટેનમાં સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો કર્ણ લઈશું તો સ્ક્વેર પ્લસ સ્ક્વેર કરીને સ્ક્વેર રૂટ લઈશું તો અહીંયા તમને મળશે 65. તો ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સમાં મારે જવાબ જોઈએ છે. તો સાઇનમાં આવશે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે 56/65 બરાબર RHS. ટેન ઇન્વર્સ 1/5 પ્લસ ટેન ઇન્વર્સ 1/7 પ્લસ ટેન ઇન્વર્સ 1/3 પ્લસ ટેન ઇન્વર્સ 1/8 ઇક્વલ ટુ π/4. અહીંયા 4 વખત ટેન ઇન્વર્સ આપેલા છે. તો બબ્બેની ગ્રુપ બનાવી આપણે ટેન ઇન્વર્સનું સૂત્ર લગાવી શકીએ છીએ. તો સૌથી પહેલાં આ બંનેનું ગ્રુપ બનાવીશું અને એની સાથે અહીંયા પણ આપણે સમીકરણ લગાવી દઈશું. તો LHS બરાબર સૂત્ર વાપરી દઈએ તો ટેન ઇન્વર્સ x પ્લસ વાય 1 - xy પ્લસ ટેન ઇન્વર્સ x પ્લસ વાય 1 - xy ટેન ઇન્વર્સ. ક્રોસ ગુણાકાર કરીએ તો 7 + 5 છેદમાં લસા તો 35 આવશે, બંનેમાંથી કટ થઈ જશે. તો 7 × 5 = 35 -1 પ્લસ ટેન ઇન્વર્સ. અહીંયા ક્રોસ ગુણાકાર કરીએ 8 + 3 8 તેરી 24 -1 ટેન ઇન્વર્સ. 7 ને 5 12 છેદમાં 34 પ્લસ ટેન ઇન્વર્સ 11 છેદમાં 23. અહીંયા કટ કરીશું તો 6 છેદમાં 17 મળે છે. ફરી પાછું ટેન ઇન્વર્સ x પ્લસ વાયનું સૂત્ર યુઝ કરીએ તો ટેન ઇન્વર્સ x પ્લસ વાય 1 - xy.
તો આપ જાણો છો કે બંનેમાં લસા તો 17 ગુણ્યા 23 17 ગુણ્યા 23 આવશે, દૂર થઈ જશે. તો ક્રોસ ગુણાકાર કરી દઈએ. તો 23 ગુણ્યા 6 138 પ્લસ 187 છેદમાં આવશે 391 11 6 66 બંનેનો ગુણાકાર ઇક્વલ ટુ tan ઇન્વર્સ સરવાળો કરીશું તો 325 છેદમાં બાદબાકી કરીએ 325 tan ઇન્વર્સ 1 ઇક્વલ ટુ pi/4 ઇક્વલ ટુ RHS. tan ઇન્વર્સ રૂટ x ઇક્વલ ટુ 1/2 cos ઇન્વર્સ 1 - x અપોન 1 + x. બહુ જ સરળ દાખલો છે. LHSથી શરૂઆત કરીએ. LHS ઇક્વલ ટુ tan ઇન્વર્સ રૂટ x. ઘણી વખત RHSનું જે મૂલ્ય છે, સાબિત કરવાનું જે મૂલ્ય હોય તેને નજર સમક્ષ રાખવાનું અને તેમાં શું શું જોઈએ છે એ પ્રમાણે બદલાવ કરતો જવાનો. સૌથી પહેલાં ધ્યાનમાં આવે કે મારે 1/2ની જરૂર છે, તો હું 2 વડે ભાગાકાર કરીશ અને 2 વડે ગુણાકાર કરી દઈશ. આ 1/2ને એમ જ રહેવા દઈએ. તો આપણે જાણીએ છીએ કે 2 tan ઇન્વર્સ x ઇક્વલ ટુ કોસ ઇન્વર્સમાં સૂત્ર છે આપણી પાસે કોસ ઇન્વર્સ 1 - x² અપોન 1 + x². એક્સની જગ્યાએ જે પણ કિંમત હોય તેનો સ્ક્વેર કરવાનો છે આપણે. ઇક્વલ ટુ 1/2 કોસ ઇન્વર્સ 1 - x અપોન 1 + x ઇક્વલ ટુ RHS. tan ઇન્વર્સ √1 + x માઇનસ √1 - x √1 + x પ્લસ √1 - x. તો આ પ્રમાણેનું LHS આપણને આપેલું છે. આ પ્રકારના દાખલા જે રાઇટિંગ સેક્શન છે તેમાં 3 માર્ક્સની અંદર બોર્ડમાં પૂછાય છે. LHSથી શરૂઆત કરીએ. તો LHS માટે આપણે xનું મૂલ્ય ધારવું પડશે. તો 1 પ્લસ અને 1 - એવું કઈ જગ્યાએ સેટ થાય છે? તો આપણે કોસની અંદર સૂત્ર સેટ કરી શકીએ. 1 + cos θ હોય તો 2 cos² θ/2 થાય અને 1 - cos θ હોય તો 2 sin² θ/2 થાય. હવે θ/2 મારે જો ના લેવું હોય તો શું ધારીશું? 2θ ધારી લઈશું. તો ધારો કે x બરાબર cos 2θ, તો માટે θ બરાબર cos ઇન્વર્સ x અને /2. તો આનો આપણે ઉપયોગ કરીશું. LHS લઈએ. tan ઇન્વર્સ 1 + cos 2θ માઇનસ 1 - cos 2θ આખાના છેદમાં 1 + cos 2θ પ્લસ 1 - cos 2θ. તો કિંમતો મૂકીએ. tan ઇન્વર્સ 1 + cos 2θ એટલે થશે 2 cos² θ. 2 cos² θનું વર્ગમૂળ લઈશું એટલે તમને મળશે √2 cos θ માઇનસ અહીંયા થશે √2 sin θ છેદમાં √2 cos θ પ્લસ √2 sin θ.
ઇક્વલ ટુ ટેન ઇનવર્સ, ચાલો અંશ અને છેદ બંનેમાંથી હું √2 કોમન લઈશ તો એ કટ થઈ જશે. ત્યારબાદ આપણી પાસે રહેશે કોસ થીટા માઇનસ સાઇન થીટા છેદમાં કોસ થીટા પ્લસ સાઇન થીટા. આખું જે થીટા મળ્યો છે આપણને તેને જો હું કોસ થીટા વડે ભાગાકાર કરી દઈશ તો ટેનના સ્વરૂપમાં સમીકરણ મળી શકે. તો ટેન ઇનવર્સ ઓફ અહીંયા થશે 1 માઇનસ ટેન થીટા છેદમાં 1 પ્લસ ટેન થીટા. 1ની જગ્યાએ આપણે 10π/4 લઈએ તો આપણને મળે છે ટેન ઇનવર્સ ઓફ 10π/4 માઇનસ ટેન થીટા 1 પ્લસ 10π/4 ટેન થીટા. તો અહીંયા આપણે લખી શકીએ ટેન ઇનવર્સ ઓફ 10π/4 માઇનસ થીટા. તો હવે આ π/4 માઇનસ થીટા એ ટેનના પ્રદેશમાં છે કે નહીં તે આપણે નક્કી કરવાનું છે. આપણને કન્ડિશન આપેલી છે -1/√2 <x <1. તો x બરાબર આપણે cos 2 થીટા ધારેલું છે. તો બધી જ જગ્યાએ કોસની કિંમત લઈએ. આપણે નક્કી કરેલું હતું કે કોસ જ્યારે માઇનસ હોય એ સમયે આપણે બીજા ચરણનો ઉપયોગ કરીશું. તો -1/√2 એને લખાય કોસ ઓફ 3π/4. અહીંયા થશે કોસ 2 થીટા અને અહીંયા કોસ 0. તો આ વાત થઈ પહેલા બીજા ચરણની. પહેલા અને બીજા ચરણમાં કોસ ઘટતું વિધેય છે તેથી અસમતા બદલાઈ જશે જ્યારે કોસને દૂર કરીશું. તો 0 < 2 થીટા < 3π/4. આપણે જરૂર છે π/4 માઇનસ થીટાની તો હું 2 વડે ભાગાકાર કરી દઈશ. < થીટા < 3π/8. માઇનસનો ગુણાકાર કરીએ તો -3π/8 < થીટા < 0. અસમતા બદલાશે. બધામાં π/4 ઉમેરીએ તો -3π/8 પ્લસ π/4 π/4 માઇનસ થીટા < તો અહીંયા લસા લઈશું તો 8 લસા આવશે. તો ગુણાકાર કરીશું તો થશે -π/8 < માઇનસ થીટા < તો આપ જોઈ શકો છો કે π/4 માઇનસ થીટા એ ટેનના પ્રદેશમાં છે. તેથી અહીંયા હું લખી શકું છું π/4 માઇનસ થીટા. તો π/4 માઇનસ થીટાની કિંમત આપણે મૂકી દઈએ એટલે 1/2 cos ઇનવર્સ x = RHS. તો આ પ્રમાણે સાબિત કરી શકાય છે. ત્યારબાદ છે 9π/8 માઇનસ 9/4 સાઇન ઇનવર્સ 1/3. LHS લઈએ. 9π/8 માઇનસ 9/4 સાઇન ઇનવર્સ 1/3. હમણાં જ આપણે વાત કરી કે સાબિતીમાં શું જોઈએ છે એ પ્રમાણે આપણે આગળ વધતા જઈશું. તો આપ સાબિતીમાં જોઈ શકો છો કે મારે સૌથી આગળ 9/4નું મૂલ્ય જોઈએ છે. તો હું બંનેમાંથી 9/4 કોમન લઈ શકું છું. તો 9/4 કોમન લઈએ તો અહીંયા થશે π/2 માઇનસ સાઇન ઇનવર્સ 1/3 9/4 ઇન્ટુ π/2 માઇનસ સાઇન ઇનવર્સ x એટલે એ થઈ જશે કોસ ઇનવર્સ x. તો અહીંયા લખી શકાય કોસ ઇનવર્સ 1/3. પરંતુ આપણે સાઇન ઇનવર્સમાં જવાબ જોઈએ છે
તો હમણાં જ આપણે નક્કી કર્યું એ પ્રમાણે કે ત્રિકોણની મદદથી તમે ખૂણો બદલી શકો છો. જો અહીંયા થીટા હોય તો કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, તો તમારી સામેની બાજુ 2√2 તમને મળે છે. તો ઇક્વલ ટુ 9/4 ઇન્ટુ સાઇન ઇનવર્સ 2√2/3 ઇક્વલ ટુ RHS. ત્યારબાદ આપેલું છે 2 tan ઇનવર્સ ઓફ cos x ઇક્વલ ટુ tan ઇનવર્સ ઓફ 2 cosec x. તો અહીંયા આપણે એક્સનું મૂલ્ય મેળવવાનું છે. તો જ્યારે એક્સનું મૂલ્ય મેળવવાનું હોય એ સમયે આપણે બંને સમીકરણને એક સાથે સાબિત કરતા જઈશું. તો અહીંયા થશે 2 tan ઇનવર્સ x, તો એને લખી શકાય tan ઇનવર્સ ઓફ 2x upon 1 minus x square એટલે કે cos square x. તો અહીંયા થશે tan ઇનવર્સ ઓફ 2/sin x. તો બંને બાજુથી હું tan ઇનવર્સને ઇઝીલી દૂર કરી શકું છું. તો અહીંયા મને મળે છે 2 cos x છેદમાં 1 minus cos square એટલે કે sin square x ઇક્વલ ટુ 2 upon sin x. તો 2 બંને બાજુથી કટ થઈ જશે, એક સાઇન બંને બાજુથી કટ થઈ જશે. તો કોસ અપન સાઇન વ્યસ્ત કરી દઈએ એટલે કે સાઇન અપન કોસ tan x ઇક્વલ ટુ 1 માટે x ઇક્વલ ટુ π/4. તો આ પ્રમાણે જ્યારે સમીકરણ ઉકેલવાનું કે ત્યારે તમારે એક્સને મૂલ્ય મેળવવાનું હોય છે. tan ઇનવર્સ 1 minus x upon 1 plus x ઇક્વલ ટુ 1/2 tan ઇનવર્સ x. તો એક્સનું મૂલ્ય મારે જોઈએ છે. તો અહીંયા 1ની જગ્યાએ આપણે π/4 લખી શકીએ, અથવા તો હું tan ઇનવર્સ બાદબાકીનું સૂત્ર પણ ડાયરેક્ટ લગાવી શકું છું. તો અહીંયા થઈ ગયું આ tan ઇનવર્સ 1 માઇનસ tan ઇનવર્સ x ઇક્વલ ટુ 1/2 tan ઇનવર્સ x. tan ઇનવર્સ 1નું મૂલ્ય તમે જાણો છો કે π/4 થશે. તો π/4 આ માઇનસ tan ઇનવર્સ x ને સામે લઈ જઈશું એટલે પ્લસ થશે, એટલે એ થઈ જશે 3/2. તો 3/2 tan ઇનવર્સ x. તો મારે એક્સનું મૂલ્ય જોઈએ છે, તો આપણે tan ઇનવર્સ x ને છૂટો રાખીશું. તો tan ઇનવર્સ x ઇક્વલ ટુ આ 3/2 સામે જશે એટલે 2/3 થશે. એટલે ફાઇનલી ત્યાં તમને મળે છે π/6. તો માટે x બરાબર 10નું π/6 આગળનું મૂલ્ય 1/√3. તો તમે આ રીતે જવાબ મેળવી શકો છો. તો આ હતું ત્રિકોણમિતીય પ્રતિવિધેયો, જેમાં દરેક સૂત્રનો ઉપયોગ કરી આપણે મેક્સિમમ એનો કઈ રીતે વધુમાં વધુ અભ્યાસ કરી શકાય તેનું માહિતી મેળવીએ. તો આજનો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને જો કોઈ ડાઉટ હોય તો તેને કમેન્ટ સેક્શનમાં તમે લખી શકો છો. થેન્ક યુ.